પહેલા તો બધાને જય દશામાં. માં મીનાવાડા ધામવાળી માં દશા માતાની એક આ નાનકડી વાર્તા તમે પૂરી સાંભળતા જજો. મિત્રો, આ એક વાર્તા છે, તમારા મનોરંજન માટે આ વિડીયો બનાવ્યો છે. મીનાવાડા ધામ કે મીનાવાડા ગામ સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. આ એક મનોરંજન માટે માં દશા માતાની એક નાનકડી વાર્તા અને ચમત્કાર તમારા સુધી રજૂ કરી રહ્યો છું. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો, કારણ કે માં દશા માતાના વ્રત આવી રહ્યા છે. એ વચ્ચે આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી દેજો. માં દશા માતાને માનતા હોય તો આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. ભાઈ, મીનાવાડા ગામની અંદર દર વર્ષે કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે મીનાવાડાની અંદર માં દશા માતાના ભક્તો કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે માના દર્શન કરવા માટે આવે. માતાજીના વ્રત આવતા હોય ત્યારે ઘણા બધા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે. એ વચ્ચે મિત્રો, આ મીનાવાડા ગામનો એક કરોડપતિ વેપારી આ બધું જોવે અને જે પણ ભક્તો આવે એની મજાક ઉડાડે. આ વેપારી પોતાની જાતના ઘમંડી માનતો, કારણ કે વેપારી જોડે ધન દોલત, મિલકત, ગાડી, બંગલા, પૈસા બધું જ હતું. આ વેપારીને કોઈ પણ જાતની કોઈ પણ રીતે ખોટ નહોતી અને જે પણ બિચારા માના ભાવિ ભક્તો આવે એમને જોઈને મજાક ઉડાડે કે તમે બધાએ આ શું માંડ્યું છે. એક તો તમે છો ગરીબ અને એમાંય તમે ક્યાંયથી દૂર દૂરથી માના દર્શન કરવા માટે આવો છો. તમારા વગર જોતા પૈસા અહીંયા તમે બગાડો છો. આવા માતાજીના દર્શન કરવાથી, આવી માતાજીની ભક્તિ કરવાથી તમે મારી જેમ કરોડપતિ નહીં બનો. જો તમારે કરોડપતિ જ બનવું હોય તો તમારા પૈસા આવા માતાજીના ધામો આવીને ન બગાડશો. મારી જેમ ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરો. જો આજે હું કેટલો કરોડપતિ છું, હું કોઈ આવા માતાજીને માનતો નથી ને હું કોઈ દશામાના મંદિરે આવી રીતે ભક્તિ નથી કરતો. એટલે કે આ વેપારીને પોતાના રૂપિયાનો ઘમંડ હતો અને ગામના લોકો જે દશામાના ભક્તો આવે એને ભાઈ થોડી ઘણી મદદ કરે અને માતાજીના મંદિરે જઈને નાના મોટી સેવા કરે, તો પણ આ વેપારી ક્યાંક ને ક્યાંક ગામના લોકો ઉપર પણ ગુસ્સે ભરાતો અને એવું કહેતો કે તમે બધાએ શું માંડ્યું છે, આવી ભક્તિ કરવાથી તમે કરોડપતિ નથી બની જવાના. જુઓ કે આપણા ગામની અંદર વધારે પૈસાવાળો હું છું અને બિચારા ગામની અંદર જે બિચારા નાના મોટા ગરીબ લોકો હતા આ વેપારી સામે ઊંચા અવાજે વાત ન કરી શકતા, કારણ કે વેપારી જોડે ઘણા બધા પૈસા, ધન દોલત, મિલકત બધું હતું. એટલે પોતાની જાતને ઘમંડી માનતો અને બિચારા જે બીજા લોકો હતા એ સામાન્ય લોકો હતા, એટલે આ વેપારી સામે ઊંચા અવાજે બોલી ન શકતા. હવે શું કરે, જે પણ ભાવિ ભક્તો આવે આ ગામના લોકો જેટલી બને એટલી મદદ કરે, માતાજીની આરતી કરે, બંને ટાઈમ માતાજીની વાર્તાઓ બોલે અને જે પણ ભાવિ ભક્તો આવે એમને ભાઈ ધામધૂમથી જે પણ માતાજીની પ્રસાદ હોય પ્રસાદ પણ જમાડતા. આવું બધું ઘણા સમયથી ચાલી રહ્યું હતું. જ્યારે પણ કોઈ સારો વાર તહેવાર આવે ત્યારે આ વેપારી માં દશા માતાના જે પણ ભક્તો આવે એમની મજાક ઉડાડે અને જ્યારે પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ભક્તોને ક્યાંક ને ક્યાંક લાચારમાં પણ પાડી દેતો. એક વખતે એવું બન્યું, માં દશા માતાનો એક ભક્ત ઘણા બધા કિલોમીટર કાપીને ચાલીને માં દશા માતાના દર્શન કરવા માટે મીનાવાડા ધામ સુધી પહોંચ્યો હતો. ભાઈ, ઉંમરમાં એક વૃદ્ધ વ્યક્તિ હતો અને ક્યાંક ને ક્યાંક આ વૃદ્ધને એવું લાગ્યું કે હવે માના મંદિર સુધી પહોંચવા આવ્યો છું, માના ગામમાં તો પહોંચી ગયો છું, પણ ગામની અંદર પ્રવેશતા જ આ એક સારો બંગલો લાગી રહ્યો છે. લાવો, મને તરસ લાગી છે, આ બંગલાના માલિકને જઈને પૂછું કે મને થોડું ઘણું પાણી પીવડાવે અથવા તો જો કટકો રોટલો હોય તો મને રોટલો પણ આપે, કારણ કે આમે હું ઘણા ટાઈમથી ચાલીને આવી રહ્યો છું, મને ભૂખ પણ લાગી છે. હવે મારી હિંમત નથી માના મંદિર સુધી પહોંચી શકું. લાવો આ ભાઈ જોડે મદદ માંગુ. અને આ ભાઈ કોણ હતા? જે ભાઈ મીનાવાડા ગામના કરોડપતિ ભાઈ, જે ઘમંડી ભાઈ હતા એ જ હતા. હવે આ વૃદ્ધે આ ભાઈ જોડે મદદ માંગી અને કહ્યું કે માં મીનાવાડા ધામ વાળી દશા માતાના દર્શન કરવા માટે આવ્યો છું, આટલા સુધી પહોંચ્યો છું, હવે મારામાં હિંમત નથી. સાહેબ, જો કટકો રોટલો કે પાણી હોય તો મને પીવડાવજો, માના દર્શન કરવા માટે જવું છે. માતાજી જોડે ઘણી બધી શ્રદ્ધા રાખીને આવ્યો છું અને મને વિશ્વાસ છે કે મારી દશા માતા મારા બધા જ ધારેલા કામ પૂર્ણ કરશે. આવું બધું સાંભળતા જ આ વેપારી હસવા લાગ્યો અને આ ભક્તની પણ મજાક ઉડાડી કે તમે બધાએ શું માંડ્યું છે, જાઓ, મારા ઘરેથી તમને એક પણ રૂપિયો પણ નહીં મળે કે કટકો પાણી કે રોટલો કંઈ પણ નહીં મળે. જે પણ ભક્તો આવે છે એ ભાઈ મંદિરે જતા રહો, મારા ઘરે તમે કંઈ માગવા ના આવતા. હું આવા કોઈ દશા માતાની અંદર નથી માનતો. જો હું કોઈ માતાજીની ભક્તિ નથી કરતો તોય આજે હું કરોડપતિ છું. જાઓ, ચાલ્યા જાઓ.
એમ કરીને આ વેપારી વૃદ્ધ માણસની મજાક ઉડાડે છે, માં દશા માતાના ભક્તની મજાક ઉડાડે છે. હવે ભાઈ તમને બધાને ખબર જ છે કે માં દશા માતા આ બધું જોઈ રહ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક આ વેપારીના પડતીના દિવસો આવવાના જ છે. ભાઈ તમે વિચાર કરો કે માં દશા માતા આજે પણ હાજર છે, અને કોઈ પણ માં દશા માતાના ભોળા ભક્તોને હેરાન કરે તો માં દશા માતા આ બધું જોઈ રહ્યા છે, એમને એમ નથી છોડવાના. અને ભાઈ આજથી જ આ વેપારીના પડતીના દિવસો ચાલુ થઈ ગયા. હવે વેપારીને ક્યાંક ને ક્યાંક જે મોટા મોટા બિઝનેસ, મોટી મોટી કંપનીઓ ચાલતી હતી એમાં નુકસાન આવવા લાગ્યું, અને જે મોટી કંપની હતી એની અંદર આગ લાગી ગઈ. વર્ષો જૂના વેપારીઓ જે એમની સાથે ક્યાંક ને ક્યાંક મોટી ડીલો કરતા, જે મોટા મોટા પૈસાઓ રોકાણ કરેલા હતા, જે એમના ઉપર વિશ્વાસ રાખતા, એ બધો વિશ્વાસ તૂટવા માંડ્યો. બેંકની અંદર જે લોનો હતી એ લોનો ન ભરાવા લાગી. બેંકના કર્મચારીઓ ઘરે આવવા લાગ્યા. જે બંગલો હતો એ બંગલો પણ વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગઈ, બધું જ વેચાઈ ગયું. અને આ વેપારીની હાલત ભાઈ એક ભિખારી જેવી બની ગઈ. પછી શું થયું? અહીંથી જ માં દશા માતાનો ચમત્કાર જોવા મળ્યો. હવે આ વેપારીની આંખો ફાટી ગઈ. વેપારી એના એ દિવસે જ ગામની અંદર સાઈડમાં એક નાનકડું ઝૂંપડું વાળે છે અને ઝૂંપડામાં રહેવા જતો રહે છે. માં દશા માતા એવા છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘમંડના કારણે બંગલામાંથી ઝૂંપડામાં પણ લાવી શકે છે. હવે આ વેપારીને ઝૂંપડામાં તો લાવી નાખ્યો, પછી શું થયું? હવે ભાઈ માના ભક્તો આવતા જ રહ્યા, અને ક્યાંક ને ક્યાંક ગામના લોકો જે બને એટલી નાના મોટી સેવા કરતા જ રહ્યા. આવું ચાલતું જ રહ્યું. અને એ જ દિવસે જ્યારે આ વેપારી ઝૂંપડામાં સૂઈ રહ્યો હતો ત્યારે એક સપનું આવે છે. હવે સપનાની અંદર માં દશા માતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે બેટા, તે ઘણા બધા મારા ભાવિ ભક્તોની મજાક ઉડાડી. કોઈ વ્યક્તિ મારી જોડે ક્યાંયથી ચાલીને આવ્યું હોય, કેટલી શ્રદ્ધા રાખીને આવ્યું હોય, મારા વ્રત આવી રહ્યા છે. ઘણા બધા ભાવિ ભક્તો દર વર્ષે મારા વ્રત કરતા હોય અને એ સમયે મારા ધામની અંદર દર્શન કરવા માટે આવતા હોય, અને તે મારા ભોળા ભક્તોની મજાક ઉડાડી. આજે તારી જોડે પૈસા હતા એટલે પૈસાનો ઘમંડ બતાવીને ગામના લોકોને પણ તે ડરાવ્યા. જા, આજથી જ તારા પડતીના દિવસો ચાલુ થઈ ગયા હશે. પછી યાદ કરજે કે આ છે માં દશા માતાનો ચમત્કાર. હવે ભાઈ વેપારીના પડતીના દિવસો ચાલુ થઈ ગયા. એ જ રાત્રે વેપારી ઊંઘમાંથી જાગી જાય છે, હાથ ધ્રુજવા લાગે છે, અને બે હાથ જોડીને ક્યાંક ને ક્યાંક એવું કહેવા લાગે છે કે હે માં દશા માતા, આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. વેપારી ધ્રુજવા લાગે છે, ને ક્યાંક ને ક્યાંક આ વેપારીની આંખો ફાટી જાય છે, ધ્રુજવા લાગે છે, ને એનાથી અને વેપારીને એવું લાગે છે કે ખરેખર માં દશા માતાના પરચા આજે પણ હાજર છે. મને સમજાઈ ગઈ છે મારી ભૂલ. આજે મેં ઘણા બધા ભાવિ ભક્તોની મજાક ઉડાડી છે. હે માં, મને માફ કરી દેજે. અને ભાઈ ટૂંક જ સમયમાં માં દશા માતાના વ્રત આવી રહ્યા હતા. અને આ વેપારી જ્યારે ભાઈ સવાર પડે છે ત્યારે દોડ માતાજીના મંદિરે પહોંચી જાય છે, અને માતાજીના મંદિરે જઈને બે હાથ જોડીને રડે છે અને માતાજીને નમન કરે છે કે હે માં, આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. અને માં, મને ખબર છે કે તારા વ્રત આવી રહ્યા છે. આજ વખતથી હું માં તારા વ્રત કરવા માટે ક્યાંક ને ક્યાંક આજે જ સામાન લેવા જઉં છું. માં, મને ભક્તિ કરવાની હિંમત આપજે. મારી જોડે કાલે પૈસા હતા એટલે મેં ઘણો બધો ઘમંડ કર્યો. મારા જ ગામના માણસો જે પણ ભાવિ ભક્તો આવતા હતા, એમની સેવા કરતા હતા, એમને પણ ક્યાંક ને ક્યાંક મેં જેમ ફાવે એમ બોલ્યું. માં, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. કાલથી જ માં તારા વ્રત આવી રહ્યા છે. હું કાલથી જ માં તારા વ્રત કરીશ. પણ માં, ક્યાંક ને ક્યાંક આ દુઃખની અંદરથી મને બહાર કાઢજે. ભાઈ તમે વિચાર કરો કે આજે આ વેપારીની ભૂલ એને સમજાઈ ગઈ, અને માં દશા માતાના વ્રત આવ્યા, અને આ વેપારી બીજા જ દિવસેથી માં દશા માતાના વ્રત ચાલુ કરે છે. અને ક્યાંક ને ક્યાંક 10 દિવસ માં દશા માતાના વ્રત કરીને માં દશા માતા વેપારીને પ્રસન્ન થાય છે અને કહે છે કે ભલે બેટા, તે જે પણ ભૂલ કરી, આજે તારી ભૂલ તને સમજાઈ ગઈ છે. આજે જા, તારા જે સારા દિવસો હતા એ ધીરે ધીરે પાછા આવશે. આવા છે કંઈક માં દશા માતાના ચમત્કાર. આ વાર્તા ઉપરથી ભાઈ એટલું સમજવા મળે છે કે ભલે કાલે તમારા જોડે પૈસા હોય તો ભાઈ એ પૈસાનો ઘમંડ ન કરતા, નહીં તો ભાઈ આ વેપારી જેવી તમારી પણ હાલત થઈ શકે છે. આ વેપારી કાલના દિવસે બંગલામાં રહેતો અને બીજા દિવસે ક્યાંક ને ક્યાંક ઝૂંપડામાં આવી ગયો. આ એ જ દશામાં છે જે ભાઈ તમને બંગલામાંથી ઝૂંપડામાં પણ લાવી શકે છે, અને ઝૂંપડામાંથી બંગલામાં પણ લાવી શકે છે. આવા છે ભાઈ માના ચમત્કાર. અને મિત્રો, આ એક વાર્તા હતી. આ કોઈ ઘટના સાથે સંબંધ નથી. આ માં દશા માતાની એક નાનકડી વાર્તા તમારા મનોરંજન માટે, અને લોકો આવી ભૂલ ન કરે એટલા માટે તમારા સુધી રજૂ કરી છે. આ વાર્તા જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, અને કોમેન્ટની અંદર જય દશા માતા જરૂરથી લખતા જજો.